હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો આપણે આજે મારી પાસે વેગેનાર ગાડી છે, તો આજે એનું ઇન્ટેરિયર જોશું આપણે કે કેવું છે. કે તમે પણ ગાડી લેવાનું વિચારતા હોય તો વેગેનાર બેસ્ટ ગાડી છે લો બજેટમાં. તો ચાલો આપણે ગાડી જોઈએ છે. ને આ છે આપણી ગાડી. 3 મહિના થયા છે આપણે ગાડી લીધે એના, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. તો મેં અંદાજે 3 મહિના થયા લીધી એની. તો આ રીતની ગાડી આવે છે. ના હેન્ડલ આવે એને સાદા આવે છે, તમે જોઈ શકો છો આ રીતનું. તો અંદરનું ઇન્ટિરિયર કેવું છે, તો અંદર બેઠા હોય તો આપણે દરવાજો ખેંચવો હોય તો આ એના માટે સ્પેશિયલ આપ્યું છે. પછી આ VXI મોડલ છે CNG. આ મિરર એડજસ્ટ કરવા માટેનું છે બંને સાઈડના. પછી આ દરવાજો લોક કરવાનું છે, આ કાચ લોક કરવાનું છે, આગળના કાચ ઉતારવાનું છે, ચડાવવાનું છે બટન 4 ને આ ઉતારવાના ચડાવવાના છે. ને અહીંયા એક મેં કચરાની પેટી રાખી છે, અહીંયા રહી જાય છે. આ પાણીનું બોટલ રાખવા માટે છે ને અહીંયા કોઈ નાની મોટી વસ્તુ રાખવા માટે છે. ને આના એસીના ઇવેન્ટ એવા આવે છે કે તમે જોઈ શકો છો. ને આનું એસીનું ઇવેન્ટ એવું આવે છે કે આ બોક્સ સ્ટેરિંગ ઉપર જ તમને એસીનો ફ્લો મારે છે. આ જગ્યાએ ફેસ ઉપર નથી આવતો એટલો બરાબર પરફેક્ટ. તો થોડુંક સુઝુકીવાળાને મારુતિવાળાને વિચારવાની જરૂર છે. બંને સાઈડ આ બરાબર છે, પણ આ બંને થોડુંક અલગ અલગ કર્યું હોત તો બહુ સારું રહેત. સમજી ગયા ને? આ એનું સાદું ટેપ આવે છે. આની અંદર USB એક પિન આવે છે ને મોબાઈલથી કનેક્ટ થઈ જાય છે. આ વોલ્યુમ છે ને આ બધા બટન છે મેનુના. અહીંથી ફોન પણ ઉપડી જાય છે. પછી આ એસીનું છે, આ ગરમનું છે. અહીંયા લાલ ઉપર રાખો તો ગરમ આવે હવા શિયાળાની અંદર. ને કાચની ઉપર ફોગ જામી જાય તો આ એરો છે ને એને તમે આમ કરી ને આ જગ્યા ઉપર લઈ આવો ને એટલે કાચની અંદર જેટલો ફોગ હોય ને એ બધો નીકળી જાય છે. તમે જતા હોય રસ્તામાં ઘણીવાર તમને એવું લાગે તો કે ફોગ જામી ગઈ છે. પછી આ એનું અવડી નાની એવી પેટી આવે છે રાખવા માટે. પછી એક અહીંયા આવે છે એસીનું ને 4 આવે છે. ને આ કંઈક આ રીતનું એનું બધી વસ્તુ મુકાય એવું છે. આપણે અહીંયા ઢીંગલા બધું ગોઠવી દીધું છે. ને આ મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ છે આપણું. આ મેં સ્ટેન્ડ તૈયાર લીધું હતું. આ રીતનું અહીં આવે છે બધું, તમે જોઈ શકો છો. આમાં તમારા કાર્ડ બાર્ડ ને બધું એવું રહે છે. અને પછી અહીંયા એક આવું આવે છે આ રીતનું. ને અહીંથી તમે આમ પણ કરી શકો છો આને, તડકો આવ્યો હોય તો. ને અહીંયા એક લાઇટ આપે છે ને અહીંયા ચાર્જિંગનું આપે છે સોકેટ એક. ને આટલું નાનું એવું ખાનું આપે છે. અહીં ગમે નાની મોટી વસ્તુ તમે રાખી શકો. ને અહીંયા મારું આ ચિલ્લર ને એવું બધી વસ્તુ પડી રહી છે, ચશ્મા અને બધું. ને આ મારું કેમેરાનું કવર છે. તો અત્યારે અહીં આપણે રાખેલું છે. આપણે આમરેસ નથી નાખેલું, આમરેસની જગ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. તો DJIનું માઇક આપણું અહીંયા પડ્યું રહે છે. ને બીજી વાત તમને કહું છું, અહીંયા પેટ્રોલ CNGનું ઓલું સ્વિચ આપેલી છે, ખેંચો એટલે આ બોનેટ અહીંથી ખોલવાનું આપે છે. ને સીટ એડજસ્ટમેન્ટનું છે આ વસ્તુ, તમે જોઈ શકો છો. ને સીટ પણ સારી આપે છે. શું આ કવર આપણે તૈયાર લીધા હતા, બહુ સસ્તા ને સારા કવર છે. પછી આ પીલો છે પાછળનો, મને ફાવતો નથી એટલે હું પાછળ રાખી દઉં છું બધું. ને સીટ આ રીતના આની આવે છે. આપણે કવર હજી લગાડ્યા નથી સીટના. શું તો 4 ડોર તમને બતાવી દઉં, જોઈ શકો છો. ને અહીંયા આ રીતનું આવે છે એક ને એક અહીંયા આવે છે. ને આ પાછળની સીટ છે. 3 વ્યક્તિ આરામથી અહીં આવી જાય છે આ ગાડીમાં, વેગેનારમાં.
પાછળનું આપણે આ બધું લગાડેલું છે, જોયો. તકિયાના અહીંયા સ્ટ્રે પણ બહુ સારી આપે છે, જુઓ તમે. વસ્તુ સારી છે એટલે ને પ્રમોશન વિડીયો નથી આ. ને આ એક હેન્ડલ અહીંયા આપે છે, જો આ હેન્ડલ એક અહીંયા આપી દે છે, એક આ બાજુ આપી દે છે, એક ઓલી બાજુ આપી દે છે. ડ્રાઈવર સાઈડમાં હેન્ડલ નથી. ની સીટ કંઈક પાછળથી આવી દેખાય છે, તમે જોઈ શકો છો. ને બૂટ પેસ આમાં તમને કહું ને કે બૂટ પેસ સારામાં સારું આપે છે, જુઓ તમે. એટલો આપે છે. તો આ કવર ભેરાવ્યા તમે ગાડી લીધી ત્યારે, હજી આમાં નીચે કંઈ નાખ્યું નથી આપણે. પછી એક જેક આપે છે ગાડીની અંદર, તમે જોઈ શકો છો. ને એક આ બોટલ આપે છે આયા ફાયરની. કોથળી પણ હજી કાઢી નથી આપણે. તો પાછળનો લુક આ રીતનો આવે છે, તમે જોઈ શકો છો. ને આ ડેકી છે, આ ટાયર છે, તમે જોઈ શકો છો. એક એક્સ્ટ્રા આપે એ. ને આ એનું સ્ટેન્ડ છે ટાયર કાઢવા માટેનું. ને હજી સુધીમાં સ્ટેન્ડ કઈ રીતે કાઢવું છે શું છે એ મને નથી ખબર. ને અહીંયા એક ટેન્ટ આપે છે સીએનજીની. આ ટેન્ટ છે, અહીંયા ચાપ આપે છે. પણ ક્યારેય ગાડી આપણે સીએનજી લઈએ એટલે મેં કોઈ દી ચાપ પાડી નથી. ને અહીંથી સીએનજી ને પેટ્રોલ બે આવે છે ગાડીની અંદર. આ રીતનું બધું છે, તો તમે જોઈ શકો છો. ને આ પાછળની લાઇટનું છે. અને આ ટ્રે છે ને એ આ રીતના એડજસ્ટમેન્ટ કરવી તો થઈ જાય તમારે. કે મોટો સામાન આવતો ટ્રેને આ રીતના રાખી દો તમે તો પણ ચાલે. શું ને આના બધી આ છે બધી જે સારી કંપનીના છે, સારા છે એટલા માટે. તો ને આ એનું કંઈક આવો લુક આપે છે સાઈડનો. ને મિત્ર તમને હું શું કહું છું કે આની એવરેજ મને છે ને સારામાં સારી એવરેજ આપે છે. કેમ કે મારી ગાડી અત્યારે કેટલી હાઈલી છે ને એ તમને બતાવું. જોઈ શકો છો તમે. 3371 કિલોમીટર હાલેલી છે ગાડી આપણી. જો અહીંથી દેખાય તમને 3371 કિલોમીટર હાલેલી છે ગાડી. ને આ બધા એના સેન્સર છે, બધા દરવાજો ખુલેલો છે અત્યારે તો એનું સેન્સર બતાવે છે. પછી આ સીટ બેલ્ટનું છે, આ ગાડીનું હેન્ડબ્રેકનું છે, પછી આ ફ્યુલ પંપનું લાગે મારા અંદાજે, પછી આ ઓઇલનું લાગે, આ સ્ટેરિંગ લોક છે અત્યારે એનું દેખાય છે. આ ફ્યુલ મારામાં ઓછું છે અત્યારે, 2 આંકા મારામાં સીએનજી છે ને 1 આંકો પેટ્રોલમાં છે. તો પહેલાં પેટ્રોલની અંદર ગાડી આવે ને પછી સીએનજીમાં આવે છે. તો આ રીતનું છે ને હું 600-700 રૂપિયાનું સીએનજી નાખું એટલે મારે આરામથી 200 ઉપર ગાડી હોઈ જાય. 200-250 કિલોમીટર હાલે ગાડી, તો સારામાં સારી કહેવાય મિડલ માણસો માટે. ને આ સીએનજી ને પેટ્રોલનું છે. તમે પેટ્રોલમાં ગાડી હાંકતો હોય ને પેટ્રોલના 1 આંકો હોય ને તમે સીએનજીમાં લઈ શકો અહીંથી સ્વિચ દબાવીને. ને આ બટન તમને કહી દઉં કે આ તમારે શેનું છે કે પાછળ 3 વ્યક્તિ બેઠા હોય તો અહીંયા તમે લાઇટનું રાતના એડજસ્ટમેન્ટ કરી શકો છો. કેમ કે આ લાઇટ આગળ જાય પાછળ જાય, થોડીક પાછળ આમ નીચે પડે એ રીતનું આ એડજસ્ટમેન્ટ આવે. કેમ કે પાછળના ભાગમાં તમે બેઠા હોય એટલે તમને પાછળ જો કે વજન હોય એટલે અહીંથી તમારે એડજસ્ટમેન્ટ કરવાનું રહે. પછી આ બટન શેનું છે એ આપણે નથી ખબર. તો આ બટન તમે શેનું હોય તો મને કોમેન્ટ કરજો જરાક. મારો વિડીયો જોતા હોય ગમે ત્યાંથી. ને ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મારી ટ્રાવેલિંગ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફૂલ બ્લોગ જોવા માટે ને મારા બીજા વિડીયો પણ જોજો તમે. બધાને આ ચેનલને આપણે આગળ વધારવાની છે એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે ચેનલની અંદર સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે ફરી બ્લોગમાં મળ્યા. ટાટા, બાય બાય.